नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽस्मि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदुदेव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 182નો સ્વાધ્યાય ચાલે છે। ગાથા 182 એનો અન્વયાર્થ ભાવાર્થ તથા પૂજ્ય ગુરુદેવે એ ગાથા ઉપર આપેલ પ્રવચનનો કેટલોક ભાગ કર્યો છે। શેષ ભાગ આજે લઈશું। તે પછીથી ગાથા 183નો સ્વાધ્યાય આપણે કરીશું। પૂજ્ય ગુરુદેવ પાસેથી એની ઉપર જે વિસ્તાર થયો છે તેને પણ આપણે સમજીશું। તો પહેલા 183ની ગાથા આપણે લઈએ છીએ। સળંગ ગાથા 314 બીજા અધિકારની ગાથા 183 એના ઉपोद्घातમાં કહે છે कि आगे पूर्व उपार्जित पाप के उदय से दुख अवस्था आ जावे उसमें अपना धीरपना आदि स्वभाव न छोड़े, ऐसा अभिप्राय मन में रखकर व्याख्यान करते हैं। पाप के उदय से दुख अवस्था आ जावे तो उसमें अपना धैर्य नहीं छोड़े। गाथा 183 उदयमानीय कर्म मया यत् भोक्तव्यं भवति तत् स्वयं आगतं क्षपितं मया सपरं लाभ एव कश्चित्। એના અન્વયાર્થમાં કહે છે કે યત मया कर्म उदयम आनीय, जो मैं कर्म को उदय में लाकर भोक्तव्यम भवति भोगने चाहता था, तत् स्वयं आगतम वह कर्म आप ही आ गया। मया क्षपितम स कश्चित परम लाभ, इससे मैं शांत चित्त से कल सहन कर क्षय करूं, यह कोई महान ही लाभ है। सो कहते कि जो मैं कर्म को उदय में लाकर भोगने चाहता था वह कर्म आप ही आ गया, अपने आप आ गया, उदय में आ गया। इससे मैं शांत चित्त से फल सहन कर क्षय करूं, यह कोई महान ही लाभ हुआ। गुजराती में गाथा लीए। उदय आणी ने कर्म जे खपाववा मुझी स्वयं आव्यू खपाव्यू तो लाभ परम गणु ए। उदय में आणी ने जे कर्म मारे भोगवी लेवा जोईए તે જ સ્વયં ઉદયમાં આવેલા છે તો તેને ખપાવવું એ જ કોઈ પરમ લાભ છે। જ્ઞાની પુરુષો એવા મુનિઓ પોતે આ કર્મની ઉદીર્ણા કરે છે, એટલે જે ઉદયમાં નથી આવ્યા એને ઉદયમાં લાવી અને ખેરવી નાખે છે। તો અહીંયા એમ કહેવું છે કે જો એવો કોઈ પાપ કર્મનો ઉદય આવ્યો હોય, અસાતા વેદનીઓનો કે બીજી કોઈ રીતે પાપ કર્મનો ઉદય આવ્યો હોય તો એથી વિચલિત ન થવું, એને બદલે એમ વિચારવું કે આ કર્મ તો ખરી જશે, એ પાપ કર્મ જે છે એ તો હવે ખરી જવાનું। મહાપુરુષો તો એવા કર્મને ઉદયમાં લાવીને એની ઉદીર્ણા કરતા હોય છે। તો આ તો મારે તો આવું કર્મ અત્યારે ઉદયમાં આવી ગયું છે તો હું શાંતિથી એને સહન કરી લઉં, શાંતિથી ભોગવી લઉં। કોઈ પણ જાત
ના બીજા વિકલ્પોમાં ગયા વિના, અર્થ ધ્યાન કર્યા વિના શાંતિથી એક કર્મને ભોગવી લઉં તો એમ નિર્જરા થઈ જાય, અને એ તો પરમ લાભ છે. આવું કર્મ ઉદયમાં આવ્યું અને હવે એ ખરી જશે, એટલે હું શાંતિથી એને ભોગવી લઉં છું, તો એ તો મને પરમ લાભ છે. ઉદયમાં આણીને જે કર્મ મારે ભોગવી લેવા જોઈએ તે જ સ્વયં ઉદયમાં આવેલા છે, તો તેને ખપાવવું એ જ કોઈ પરમ લાભ છે. એનો વિસ્તાર કરતા કહે છે કે કેટલાક મહાપુરુષો મહાન દુર્ધર તપશ્ચર્યા કરીને કર્મને ઉદયમાં લાવીને વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને કર્મોને ખપાવે છે. અત્યારે ઉદયમાં આવેલા કર્મોને જોઈને આત્માને સંતોષ થવો જોઈએ કે જે કર્મોને ક્ષય કરવા અનેક પ્રકારના તપ વગેરેની જરૂર હતી, તે કર્મો સ્વયંમેવ ઉદયમાં આવી ગયા છે. તેથી હું શાંતિથી એને ભોગવી લઉં તો નિદ્રા થશે. એટલે કહે છે કે તેથી મને આનંદ છે, એમ માનીને સંતોષ ધરવો જોઈએ. પરીશ અથવા ઉપસર્ગ આદિને લીધે આવેલા કર્મોદયને જ્ઞાનીઓ ક્ષમતાપૂર્વક સહન કરીને કર્મ નિદ્રા કરે છે, અને તે કર્મ ક્ષયને એક મહાન લાભ તરીકે ગણે છે. આવી વાત છે. તો એ રીતે ગાથા 183 છે. આપણે એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ તે પહેલા જે ગાથા ચાલુ છે 182 એનું સહેજ પુનરાવર્તન કરીએ. 182મી ગાથામાં એમ કહ્યું કે હે જીવ, આ શરીર છે તે તારું દુશ્મન છે, કારણ કે તે અનેક દુઃખો ઉત્પન્ન કરે છે. માટે જે આ શરીરનો ઘાત કરે છે તેને તું પરમ મિત્ર જાણ. તો આ ગાથાનો વિસ્તાર પહેલા આપણે ગુરુદેવ પાસેથી સમજીશું. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 8મો, એના પાના નંબર 143. ખરેટાને એની કસોટી ખબર પડે. સમજાવું કાંઈ એની પ્રતિકૂળતાના ગંજ આવે. ત્યાં કે છે સમજાવું કાંઈ કે છે શરીર તેરા શત્રુઓને અનુવાદ ન કર. જોયો એને અનુસરીને પ્રેમ ન કર. આ તો દેશની વાત છે ભાઈ. સંજ્ઞક વ્યક્તિને શરીરની અનુકૂળતાથી અને પ્રેમે નથી, प्रतिकूलता द्वेष नहीं। और जो तेरे शरीर की सेवा करता है उससे भी हाल मत कर। डायरी होगा अंदर मामा बापू जी पगदादी अरे हाँ बदने पगदादी मारी नहीं सकता प्रेम से। ये सेवा करनारू पर राग न कर। आना पर राग हो कि सेवा करना पर राग थी नहीं। अरे धर्मी बधानी बात है, संकीर्ति में ये बात है। એને શરીર ઠીક છે માંથી રાગ ન થાય, સેવા કરનાર છે માંથી રાગ જ્ઞાની ન થાય। નબળાઈને લઈને રાગ થાય જુદી વસ્તુ છે। હા, મુનિને તો એ રાગે નથી, નબળાઈ નથી। સમજાણું કાંઈ? છેક ઘા માર્યા છે શરીરને હાથમાં વચ્ચે ઘા। બે કટકા જેમ કરે એક છરીથી એમ વેદ જ્ઞાન જુદું જ્ઞાનથી બે કટકા કરી નાખ્યા। ભગવાન તારે ભાગ તો આત્મા આવ્યો છે, કટકામાં શરીર તારા ભાગનું નથી તો પર છે। સમજાણું કાંઈ? સમજામાં આવે છે ને? વિજ્ઞાએ જુદો પીડો પણ ત્યાંથી ગયો આવે છે ને?
પ્રજ્ઞા એ જુદો પીડો પ્રજ્ઞાથી ગ્રહણ કરવો. હા હા હા, શું કે છે? પ્રજ્ઞા જ્ઞાનની પેઢીની છીણી દ્વારા રાયથી શરીરથી ભીન કર્યો. હવે એને ગ્રહણો છે રીતે એ પ્રજ્ઞાથી ગ્રહાય. પ્રજ્ઞાથી જુદો પીડ્યો તે પ્રજ્ઞાથી ગ્રહાય. બરાબર. હા હા હા, પ્રજ્ઞાથી ગ્રહાય છે, એ રાગથી ગ્રહાય નહીં. હા હા, ઘણા જ બહુ રાગની ભીન જ્ઞાનની પ્રજ્ઞાક્ષણીથી ભીન કર્યો. એને પ્રજ્ઞાથી ગ્રહ અને સ્તર એમાં પણ સુખની પ્રાપ્તિ થશે. હા, જુદા કરીને એમાં જો પારમાં તક રહ્યો દુઃખની ઉત્પત્તિના કારણોથી બધા. તો ખેતની વાત છે. શરીરનો એક રજકણ પણ સારો નથી. એ રજકણમાં બીજો રજકણ નથી. બરાબર. એ રજકણ સારો નથી. તે રજકણનો નથી. બરાબર. સમજાણું કાંઈ? પરમાણુના ખંડમાં જથ્થામાં એક એક પરમાણુ સ્વતંત્ર બ્રહ્મ છે. બરાબર. પોતાની પર્યાયથી ત્યાં જુદો જ છે. ક્ષેત્ર ભાવથી તો જુદો છે, પણ પર્યાયથી પણ. હા હા, તો ભગવાન આપણું શરીર છે, એમાંથી ભગવાન તો તદ્દન જુદો છે. સમજાય? આવી રીતે છે. વૈરાગ સ્વરથી ભીન પામવો એ જ વૈરાગ છે. બરાબર. જ્ઞાન શક્તિ પોતાના અસ્તિત્વને ભિન્ન રાખવું અને રાગથી ભિન્ન કરવું એ વૈરાગ છે. બરાબર. જ્ઞાન શક્તિ નો વૈરાગ શક્તિ નારી નિર્જરાના. હા હા, તો કાલે આવ્યું કે સમયસર મેં બહુ વાંચ્યું, પણ એમાં ક્રમબદ્ધ કંઈ નીકળતું નથી. ક્રમબદ્ધ તો આટલું શું નીકળશે? તો બધા ટીકામાં પાઠમાં ગઈ ક્રમ નિયમિત જૂની ટીકામાં ક્રમ કરી અને નિશ્ચય કરી. એમ નહીં નિયમિત ક્રમ કરી અને નિયમિત નિશ્ચિત. પછી ભાઈ ભેગું કહ્યું ક્રમબદ્ધ. એમાં બધું છે ચોખ્ખું ભેગું સમજતા સમજે 8-9 દાખલા 10 ગયા રોકે શિકાર પેલા સમજી લખો તમે સર્વનિકા નિયત જોવા નિયત એમ ન કરવું. સમય સામે વાંચું વાંચું ક્યાંય ક્રમ બધું નીકળતું ક્રમસર થાય એ ક્યાંય વ્યાખ્યા મેં તો સાંભળી નથી કે એ પણ 8, 9, 10, 11 શું ચોખ્ખું પાઠ નિયમિત ક્રમે અને નિશ્ચયથી તે જ પર્યાય તે કાળે થાય એનું નામ ક્રમ નિમિત્ત છે. બરાબર. હા, એનો અર્થ ક્રમબદ્ધ ભાગ્ય હતા દેવકી મંગળમાં સમજાય. એ આપણે હતા તેના આવું તમે કઈ કોઈની નિર્ણય કર્યો નથી. ક્રમ નિયમિત અને ક્રમ નિશ્ચય. હા, ક્રમથી નિશ્ચય ક્રમબદ્ધ વાતો સાચી. એવો ઘણી વાર દેખી એને પંચાયત એનો અર્થ કર્યા. બાપુ એ વસ્તુ ખેતી છે. હા કે છે
उससे राग मत कर, सोनी सेवा करना राग मत कर, અને तेरे शरीर का घात कर दे उसको सत्र मत कर, क्योंकि तेरी चीज नहीं, तेरे मैं नहीं, एने तू नहीं, પછી એની સેવા કરે એના બરાગ ન કર ને એને ઘાત કરે એનો દેશ ન કર, કેમ કે તું તે મન નથી. જો એને કાંઈ કોક ખવે છોકરા આવે ને 2-4 જણા કલાક છોકરા પગે બને તો જાઓ છોકરા નાટક જોવા જાઓ, કંટોનામાં લઈ જાઓ, તેમ લઈ જાઓ, ખુશી થઈ જાય. ખુશી છે ને થોડી બંને કલાક ના ગામમાં આવ્યું છે નાટક આવે છે, શું કહી દીધું સર્ગ હાથી અમારે ત્યાં બહુ આવતું, વેપારી મોટા મોટા સંતાડે ગામમાં પણ વેપારી મોટો વેપાર ગામમાં સર્ગ છોકરા પૈસા બહુ પેદા બધું જોયું છું. લઈ જાઓ બધા ડ્રેસ જોવા લઈ જાઓ એના બરાબર થાય અને કોઈ સપનું સુવાનું બી शरीर का विनाश सब वितराग चिदानंद ज्ञान स्वभाव परमात्म तत्व की भावना से उत्पन्न जયારે એવી અનુકૂળતા પ્રતિકૂળતા હોય એમ કે ત્યારે વિતરાગ चिदानंद ज्ञान स्वभाव परमात्म तत्व की भावना से उत्पन्न वितराग चिदानंद ज्ञान स्वभाव એવું જે પરમાત્મ તત્વ स्वभाव में तत्व बैठे એવું જે સ્વભાવનું તત્વ ભગવાન પરમાત્મા તત્વ એની ભાવના એની સન્મુખની એકતાથી ઉત્પન્ન થયેલો આનંદ છે પરમ સમરસી ભાવ, એની ભાવનાથી ઉત્પન્ન થયેલો પરમ સમરસી ભાવ. उसमें लीन होकर शरीर के घातक पर देश मत कर. दाखला जैसे महाधर्म युधिष्ठ धर्म राजा 5 प्राणियों ध्याનમાં આનંદમાં 5 ભાઈઓ એમાં દુર્યોધનનો પાણી જાય. ધર્મ સ્વરૂપ યુધિષ્ઠર યથા પાણી ધર્મ સ્વરૂપ ધર્મ રાજા જેનું નામ હતું એવું સ્વરૂપ પ્રગટ કર્યું. યુધિષ્ઠર, ભીમ, અર્જુન, સહદેવ, નિકુ એવો કાળ હજી સત્સંગની તો હયાતી હતી. એ તદ્દન દયા કરતો રાખી ક્ષેત્ર દેખો એની વૃત્તિ કેવી સાહસ 5 પાણીનો આનંદ ભાષા યોગાના દાગીના નમૂના કરી એ અગ્નિને ચીક્યા લાવ્યા છે મારે કોઈ જોનાર નહીં હોય એના અનુકરણ કરતા મોટા નમૂના ધન્યવાદ છે. એ 5 જાના નિયમ સંત આનંદ ખંડમાં જોડનાર હતા. જેથી ધર્મ શું કહ્યું આદि 5 भाइयों ने दुर्योधन आदि पर देश नहीं किया,
દુર્યોધન આદિ દેશમાં કેવો એના જાણી જાય દાગીના પહેરેલા લોગાનો કરતા દ્વેષ નહીં ક્યાં ઉસી કરો યુવા મુનિની સંદશા જેને સમૃત જેને પ્રજ્ઞો સમામૃત રાગ દા અગ્નિ દા રાગ આગ દા ભય સુદા કાતે સમામૃત શ્રી કોઈ વૈરી વિરોધી હોય તો સંપાદન વ્યક્તિ પ્રત્યે દ્વેષ કરવા જેવું નથી. એમ અનુકૂળતા પ્રશંસા કરનારું તો રાગ ન કર. साधु का यही स्वभाव है જેમ પાંડવો એમ કીધું એમ સભી સાધુ का यही स्वभाव है. जिसने ज्ञाता दृष्टा भगवान जागृत થઈને ઉત્પન્ન થઈ છે દશા સંભાવની જેવી વિષમભાવની દશા હતી તેને ચાલીને સંભાવની દશા પ્રગટ થઈ છે. એવા ધર્મ સ્વરૂપ પાંડવું 12 વર્ષ વનમાં રાજા પ્રેમ જેવા યોદ્ધા તો કોઈ નહોતું. ત્યાંના આનંદમાં અમે કોણ પ્રતિકૂળ કરે છે થતું નથી કોઈ તો થોડા થાય છે મને જાણનારો હું જાણું એવું જેને સંભાવ છે એને વિતરાગતા પ્રગટી છે તેને અંદરના સ્વાદ આવે છે. તમામ કહીને વિતરાગ સ્વરૂપી અંદરને શિવનું બહારના શેગડી કરતો વ્યવસ્થિત એને વાગ્યા મીઠાશ એ મીઠાશ તો રાગની છે શેરડીની નથી. બરાબર એને લાગે ખાઈ રાગની મીઠાશ છે તો પછી આ બાજુ ઢળ્યો વિતરાગની મીઠાશ છે કે નહીં? ચાહે તો ઊંચો હો કે પ્રતિક હો, નિંદા કરનારા હો કે એની સામે ન જોવું છું સમાવ્રતને શેર નહીં રાખે. વિતરાગ બધા સાધુ નહીં પણ એમ કે છે કે अपने शरीर का जो घात करे छिलने विजय करे उसे द्वेष नहीं करते, सबके मित्र रहते हैं. सत्य से मैत्री घात के वो माटे मेरी क्या नहीं. ये आत्मा भगवान से आनंद मनाते हुए अंदर बराबर विश्वा गड़बड़ થાય છે તેરી નિંદ્રાગ્નિ તે તો રાગના શરીરથી જુદો જાણે તો એના આત્માને તું એમ જાણને બરાબર. મિત્ર મિત્ર એટલે વિરોધ નહીં એમ સમય કીધું નહીં. મિત્ર થી અનુકૂળતા એમ નથી, સત્ય મૈત્રી બરાબર બધા ભગવાન દુશ્મન છે ને મિત્ર માનવું એમ આવી નથી બરાબર.
મિત્રનો અર્થ સર્વ જેવો સત્વેષુ મૈત્રી ગુણસુ પ્રમોદમ દ્વેષેષુ જીવેષુ કૃપા પરસ્તુ વિચારતું ભાવના સત્વેષુ મૈત્રી સત્વ આત્મા એના પ્રત્યે વેર જેવું કોઈ ગમે તે મહાત્મા કાપનારો હોય છે શરીર છે તો છેદવાની ક્રિયા તો જડની કાળે થવાની હતી અને એને શું કર્યું છે એનો ભાવ તો એની પાસે રહ્યો સમજાય છે सब से मित्र ही रहते हैं या मित्र सर्व ईश्वर के बहुत kind of understand. So I believe in science. So many विराजे होता physical देश क्षेत्र है इस क्षेत्र ऊपर शिक्षे इंडिया केवल करना नहीं सुधा गया जाता हेतु तो आटलो है एक क्षेत्र से बहुत बुझाया एक क्षेत्र से पाने याद आ रहे ओहो परमात्मा शिव भगवान विराजे आई थी सीधा सुन श्रेणी जाए એવું અહીં થાય જાય અહીંથી એમ નથી અહીંથી એવા જીવ તો પ્રતિકૂળમાં કરનારો પણ મૈત્રી રાખ વેર વેર જરૂર નથી ભાઈ આવું સમ્યક દ્રષ્ટિમાં સંભાળો સમ્યક દ્રષ્ટિમાં જેની અસ્થિરતા આવી જાય પણ એને લીધે ના આવે બરાબર આને તો આવે જ નહીં સમજાવવાનું કારણે વિશેષ છે परमात्मा प्रकाश 183 गाथा 182 ચાલી ગઈ પહેલી गुजराती समय चलते हैं गुजराती है सब गुजराती चलते थोड़ी हिंदी आती है साथ में पुस्तक हिंदी है ना गुजराती भी ना आगे पूर्व उपराधित पाप के उदय से दुख दशा आ जावे क्या कहते हैं समझ में आया यहाँ धर्मी की बात है कि आत्मा पुण्य ने पापना विकल्प सी भिन्न अपना निज आनंद स्वरूप उसका जिसको भान हुआ हो उसको सम्यक दृष्टि धर्म की शुरुआत वाला कहने में आता है समझ में आया ये धर्मी ने प्रतिकूल कर्म का उदय को आ जाए तो ऐसे समता रखना स्वाभाविक का शरणा लेना एम कहते स्वस्वभावेनम त्याग પોતાના સ્વભાવનો ત્યાગ ન કરવો પણ રાગનો ત્યાગ કરવો એમ હા 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 જેની વાત છે આખીના ગાથાઓ છે ને તે એકદમ આત્મા આનંદ સ્વરૂપ શાંત સ્વરૂપ वितराग स्वरूप ऐसी अंतर्दृष्टि हुई सम्यक दृष्टि कि पुण्य क्रिया को यही मानते हैं आते हैं दया दान व्रत भक्ति का भाव सम्यक दृष्टि को भी आता है तो मानते हैं ये बंध का कारण जेनी बात है भाई एक ही सम्यक दृष्टि ने જ્ઞાન ચેતના પ્રગટ થઈ છે એમ કે છે એટલે કે આત્મા જે જ્ઞાયક સ્વરૂપ છે ચૈતન્ય સ્વરૂપ એનું અંતરમાં વેદન
જ્ઞાનમાં ચેતાઈ ગયો છે, જ્ઞાનમાં એકાગ્ર થયો છે. એ જ્ઞાન ચેતના પ્રગટી છે. એ મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન ચેતના હોય નહીં. જેની દ્રષ્ટિમાં આ બાઈના વ્રત તપાદી ક્રિયાના જે પરિણામ છે એના ઉપર જેની દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એને એ જ્ઞાન ચેતના હોતી નથી. એને રાગની ચેતના છે. જેની વાત ભાઈ, ભગવાન આત્મા રાગથી રહિત છે. વિનાયક સ્વરૂપ ચિદાનંદ પ્રભુ, સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર, કેવળ જ્ઞાનમાં દેખ્યું એ આત્મા છે અંદર. એવું જેને ભાન થયું એને કે છે કે કોઈ પૂર્વના કર્મને લઈને શરીરમાં આદિ પ્રતિકૂળતા સંયોગ આવે તો એને ધીરજથી સ્વભાવથી સહન કરવું. સમજાણું કાંઈ? એ કે છે ને પૂર્વ પ્રાચિત પાપ કે ઉદય છે. પૂર્વના પાપ કોઈ કર્યા હોય છે એના ઉદયથી શરીરમાં દુઃખ આવે, વ્યાધિ આવે, બહારમાં નિંદા આદિના પ્રસંગ આવે. ये दुख अथवा अवस्था आ जाए उसमें अपना पाठમાં તે છે સ્વસ્વભાવે ન ત્યાજ્ય. ઉદયાગતે પાપ કર્મણી સ્વસ્વભાવો ન ત્યાજ્ય. પોતાનો સ્વભાવ જાણવો, દેખવો, આનંદ, એમાં એનો ત્યાગ ન કરવો. એને ઝીણી વાત છે બાપુ, ધર્મ ઝીણી વાત છે બહુ. લોકો અત્યારે માની બેઠા છે ને એ ધર્મ બહારમાં જેને ક્રિયા કરીને, વ્રત પાળીને, તપસ્યા કરીએ ને એ ધર્મ નથી. એ તો રાગની, મંદની ક્રિયા પુણ્યની છે અને એમાં ધર્મ માને છે તો મિથ્યાત્વનું મહાપાપ લાગે છે. આવી વાત છે જીણીભાઈ. અત્યારે તો આખી લાઈન ફેરફાર થઈ ગયો છે. એથી અહીં કે છે જેને એ આત્મજ્ઞાન અને આત્મદર્શન થયું છે એને કોઈ પૂર્વના કર્મને લઈને શરીરમાં અવસ્થા દુઃખની આવે, રોગની, બહારમાં કોઈ પ્રતિકૂળતાનો સંયોગ એવો આવે તો એ વખતે સ્વભાવનો ત્યાગ ન કરવો. અર્થ એટલો લીધો ધીરપણ આદિ. પાઠમાં સ્વભાવ છે સ્વસ્વભાવે નો ત્યાજ્ય. એટલે કે જ્ઞાતા દ્રષ્ટાપણું છોડવું નહીં એને. હા હા હા, સમજાય છે કાંઈ? પ્રતિકૂળ સંયોગો મુનિને પણ આવે છે ને. સાચા સંત મુનિ આનંદ કંદમાં ઝૂલને વાળા એને ઘાણીમાં પીલી નાખ્યા છે. ઘાણીમાં પણ આનંદમાં છે. હા હા, હે શરીરનો જડમાં છે, જ્ઞેય છે, પરજ્ઞેય છે. સ્વજ્ઞેયમાં એ નથી થતું, પરજ્ઞેયમાં છે તો જાણવાનો વિષય રહ્યો. હા હા હા, એ અહીંયા આચાર કે છે પરમાત્મા પ્રકાશ अपना ધીરપના આદિ સ્વભાવ ન છોડે. ગમે તેટલો પ્રતિકૂળ સંયોગ શરીરમાં અને બહારમાં આવે તો ધર્મીએ પોતાના જ્ઞાતા દ્રષ્ટાપનાનો સ્વભાવ છોડવો નહીં. ધીરજપણું એટલે કે જાણવું, દેખવું એવું સ્વરૂપ આત્માનું જાણ્યું છે એ જાણવા દેખવા વાળો રહે. પરની દુઃખની અવસ્થા મને થાય છે એમ એ ન માને. સમ્યક દ્રષ્ટિ જીવ. હા 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 હા, સમજાણું કાંઈ? ऐसा अभिप्राय मन में रखकर व्याख्यान करते हैं.
183 ઉદયમાણી વિકમુ મયી જંભુજે બહુઈ તં સહી જાદી સહી આવ્યો ખવ્યો મયી સો પરલાહુ જોઈ કોઈ આહા। अरे जो मैं कर्म को उदय को लाकर भोगने चाहता हूँ, धर्मी तो अपना ज्ञानानंद स्वभाव में रहने वाला है, चाहे तो गृहस्थाश्रम में हो सुनकी थी। समझ में आया? हाँ। એ કહે છે કે પૂર્વના કર્મને ઉદ્વેગના કરીને मैं कर्म खपाने चाहता हूँ, अपना स्वरूप में आनंद में रहने को कर्म का उदय की उदयना करके मैं खपाने चाहता हूँ, तो सहजे उदय आ गया। लेनदार आया, लेनदार बुला को मैं देता हूँ, तो लेने को आया तो बहुत लाभ का काम है। क्या कहते हैं झीणीवाद भाई, જીનવરનો માર્ગ બહુ ઝીણો પ્રભુ। વિતરાગને લોકો આ માની બેઠા છે ને બાયથી આ વ્રત કરવા ને તપ કરવાના, એ જાણે ચારિત્ર છે। ધૂળે ચારિત્ર નથી, ચારિત્ર કોને કેવું એની ખબર નથી એને। સમજાય છે કાંઈ? यहाँ तो के छे कि मैं आत्मा परमात्मा स्वरूप है ना व्याख्यान, मैं तो परमात्मा स्वरूप छू। जेने दृष्टि में निमित्त ने पुण्य पापना विकल्पों पण जेनी दृष्टि में छूटी गया है, अने वर्तमान पर्याय प्रकट जे अंश है एनी रुचि पण जेने छूटी गई है। એને ધર્મી કહીએ। એ ધર્મીને સહનશીલતા રાખવી કેવે ટાણે એમ કે છે। સમજાય છે કાંઈ? मैं જ્યારે કર્મને ઉદય में लाकर भोगने चाहता था, वह कर्म आप ही आ गया। એની મેળે ઉદય આવ્યો, શરીરમાં કોઈ રોગ આવ્યો, પ્રતિકૂળતાની નિંદા થઈ જગતમાં। સમજાણું કાંઈ? જે કર્મને ઉદીરણા કરીને टालने को मैं चाहता था, એ કર્મ એની મેળે ઉદય આવ્યું। છે वह कर्म आप ही आ गया। इससे मैं शांत चित्त से, है ना, स्वभाव त्याग न करूं ये आयु अर्थમાં ધીરપણ આદિ સ્વભાવ લીધો તો આમાં લીધું। શાંત ચિત્ત से फल सहन कर, ये प्रतिकूलताना संयोगમાં દ્વેષ ન કર, અને અનુકૂળતાના સંયોગમાં પ્રેમ ન કર। જ્ઞાતા દ્રષ્ટાના શાંત સ્વભાવથી સહન કરી। જાણું દેખો એ સહન કરવું। સમજાણું કાંઈ? ઝીણીવાદ ભાઈ, વિતરાગ જીનેશ્વર પરમેશ્વરનો માર્ગ જગતથી જુદો છે। બરાબર। સંપ્રદાયમાં એ વાત ચાલતી બહારની ક્રિયાકાંડ તે ધર્મ, અને એને ચારિત્રમાં નહીં બધા, જેને હજી સમ્યક દર્શનના ઠેકાણા નથી। સમ્યક દર્શન શું ચીજ છે એ વિના આ વ્રત ને તપ ને બધા ક્રિયા ચારિત્ર છે એ મિથ્યા દ્રષ્ટિ અનંત વાર એવું કર્યું છે। મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રેક ઉપજાયો। છોટાળામાં આવે છે, છોટાળા છે। મુનિ વ્રત ધાર નગ્ન મુનિ થયો અનંત વાર, અનંત બેર ગ્રીવેક ઉપજાયો। નવમી ગ્રીવેક છે ત્યાં અનંત વાર ગયો।
પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો. પણ એ પુણ્યની ક્રિયાથી પારાત્મા એના આનંદનો સ્વાદ એને ન આવ્યો. આત્મજ્ઞાન વિન લેશ સુખ ન પાયો. એનો અર્થ શું થયો? કે પંચ મહાવૃત પાડ્યા, પાંચમતી ગુપ્તી પાડ્યા, એ બધું દુઃખ છે, રાગ છે, આશ્રવ છે, દુઃખ છે, સુખ નહીં. સાંભળવી વાત કઠણ પડે. લોકો એક જ માને કે સમ્યક દર્શન કર્યા કરો છો, પણ ચારિત્રની વાત, પણ ચારિત્ર કોને કેવું તને ખબર નથી. સમજાણું કાંઈ? બાપુ ચારિત્ર થાય એ તો પરમેશ્વર થયો. એ ચારિત્ર તો આનંદ સ્વરૂપમાં રમણતા થાય એ ચારિત્ર છે. સમજાણું કાંઈ? પણ હજી આનંદ સ્વરૂપ છે એવું જ્ઞાનમાં જ્ઞેય તરીકે ભાષ્યું નથી. એને અંતરમાં રમણતા રૂપ ચારિત્ર ક્યાંથી હોય? આ તો હિતની વાત છે પ્રભુ. એને એવું લાગે, નિશ્ચય લાગે, નિશ્ચય. આમ અજ્ઞાનીને અનાદિકાળથી તત્વની ખબર નથી. એવા વ્રતને તપને અનંતવાર કયા. ભગવાનની પૂજામાં પણ સમૂષણમાં જઈને અનંતવાર કરી. એ કઈ વસ્તુ નથી, એ તો રાગ છે. રાગથી ભિન્ન ભગવાન આત્મા એવું જેને સ્વરૂપનું ભાન થયું એ જીવ એમ કે છે કે હું તો કર્મના પ્રકારપણાના ઉદીરણા લઈને, ઉદીરણાનો અર્થ પાછો એમ નથી કે એને એ વખતે ખપવાની લાયક નહોતી ને ખપાવ્યા. એ કર્મ એ વખતે તળવાની યુગતા વાળા હતા, એને ઉદીરણા કરીને ખપાવ્યા એમ કહેવામાં આવે. ઝીણી વાત ભાઈ, મારગડા ઝીણા પ્રભુ. જન્મ મરણથી રહિત થવાની રીતું કે છે કે એ પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન ભગવાન, એનો જેને સમ્યક દર્શન સાથે આત્મજ્ઞાનમાં સ્વાદ આવ્યો, એને અહીંયા સમ્યક દ્રષ્ટિ અને ધર્મની શરૂઆત વાળો કહેવામાં આવે છે. બાકી ગમે એ પંચ મહાવૃત પાડે ને, પાંચ સમતી ને ગુપ્તી ને નગ્નપણું અનંતવાર લીધું, હજારો રાણીને જોડી, એ કઈ ધર્મ નથી. સમજાણું કાંઈ? અહીંયા કે છે કે હું તો મુનિની વખતે વાત છે ને અત્યારે છેલ્લી ગાથાઓ છે ને, આત્મજ્ઞાન સહિત જેને આનંદ પ્રગટ્યો છે મુનિને, અતિન્દ્રિય આનંદના સ્વાદમાં આવી ગયો છે ઉત્કૃષ્ટ. પ્રચુર સ્વસંવેદન એને કહે છે. સમ્યક દર્શનમાં સ્વસંવેદન આનંદનું અલ્પ હોય છે, મુનિને પ્રચુર સ્વસંવેદન હોય છે. પ્રચુરના ઘણો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેને મુનિ પણ કહીએ. એ કે છે કે હું તો કર્મના ઉદયને ઉદીરણા કરીને ખપાવવા માગતો હતો, એના એની મળાયું મરે. સમજાણું કાંઈ? સનતકુમાર ચક્રવર્તી દીક્ષિત થયા ને 700 વર્ષ સુધી ગળત કોટ, 5 આંગળા અને 25 2 પગના દર્શન, 2 ગળે. ચક્રવર્તી દીક્ષિત થયા પછી 700 વર્ષનો ગળતકોટ રહ્યો. કે શરીરનો સ્વભાવ છે એ થયું, એ મને કોઈ ઉપદ્રવનું કારણ નથી એમ કે. એ તો પરચિત પરગણી છે. સમજાય છે કાંઈ? એ વખતે એમ માને છે એ જો વાદીરાજ લ્યો,
વાજીરાજ મુનિ આવે છે ને, કોઢ વાજીરાજ મુનિ ને કોઢ હોય છે ને, શરીરમાં કોઢ જાણે છે કે જેને હું ટાળવા માંગુ છું એ આવ્યા છે પ્રગટ. માટી મારે તો ક્ષમતા રાખવી, ધીરજ રાખવી, અને ધીરજથી સહન એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું. હા સમજાણું કાંઈ મારગડા જુદા ભાઈ. દુનિયા તો બહાર ન્યા કરું ભક્તિ ભગવાનની કરીને, આ યાત્રા કરીને પૂજા કરીને ધર્મ થઈ ગયો. અરે બાપા એવા તો અનંત વાર કર્યા ભાઈ, તને ખબર નથી. હા ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, એની સ્વસન્મુખ થઈને અનુભવ થવો, એવી દશાના ધર્માત્માને. અહીં તો મુનિની વિશેષ વાત છે ને. મુનિ એમ કે છે મારે જયારે મારી આનંદ દશામાં હું રમું છું, એ મુનિપણું છે. પંચમહાવર્તના વિકલ્પની તો બધો આશ્રવ ને રાગ છે, એ કઈ મુનિપણું નથી. આવી વાતો આકડી ભારે છે, બિચારાને સાંભળવા મળ્યું નથી, એટલે લોકો એમ માનીને બે કે આ તો બધું ઓહો નિશ્ચય કરેલા હતું. પણ આ વ્યવહાર ક્યાં હતો તારે સાંભળને? હજી સમ્યક દર્શન વિના વ્યવહાર કેવા? સમજાણું કાંઈ? એ અહીં કે છે કે સમ્યક દ્રષ્ટિને પણ જયારે પ્રતિકૂળતા આવી પડે છે તો કે છે આપ ही आ गया इससे मैं शांति से फल सहन कर. એટલે કર્મનું ફળ આવ્યું એને જ્ઞાતા દ્રષ્ટાપણે જાણીને ક્ષય કરું. સમજાણું કાંઈ? આ પેલું એનું જ્ઞાન તો કરે કે વસ્તુનું સ્વરૂપ આવું છે, આ માર્ગ આ છે. અનંત કાળ, અનંત 24, અનંત પૂતગલ પરાવર્તન 9મી વિવેકના કર્યા. ભવી ન ભવી બે અનંતવાર દિગંબર નગ્ન મુનિ થઈ પંચમહાવત કેવા કે જે અત્યારે તો એવા છે નહીં, એવા પંચમહાવર 5 સમતિ ગુપ્તી વ્યવહાર ચોખ્ખો એને માંથી કરેલો. ચોકા મોકા કહે તો પ્રાણ જાય તો મરી જાય તો નડી, એવી જેની ક્રિયા. સ્વર્ગે ગયા પણ આત્મજ્ઞાન વિના સંસાર કટક્યો નહીં, ગ્રંથિ ભેદ વિના ગાંચ તૂટી નહીં, ભાવ ખસો નહીં. સમજાણું કાંઈ? હા એ કે છે ઓહો मैं शांति से फल सहन क्षय करूं, यह कोई महानी लाभ हुआ. देखो है કર્મનો ઉદય આકરો આવ્યો, એ મારે સહન કરવું, એ તો મને લાભનું કારણ છે. ભાવાર્થ એ શબ્દાર્થ કર્યો. જોગ મહામુનિ એને મુખ્ય મુનિથી મુખ્ય લીધી વાત છે. मुक्ति के अधिकारी है. देखो જેને 9 તત્વમાં મોક્ષ તત્વની પ્રતીતિ થઈ છે અને તેથી તે મોક્ષનો અધિકારી છે. સમજાય છે કાંઈ? આનંદના સ્વાદમાં આવેલો મુનિ, એને 9 તત્વની માં મોક્ષ તત્વની પ્રતીતિ થઈ છે, અને એ મોક્ષનો જે મહામુનિ અધિकारी उदय में ये नहीं आए हुए कर्मों की परम आत्मज्ञान की भावना के बल से છે ને, પરમ આત્મજ્ઞાન की ભાવના. અંદર બધું ઓલું નથી આવ્યું નાખ્યું, ક્યાં જોઈએ બધું પછી જોયું. પાઠમાં ઘણું છે ભાઈ અંદર, પણ અર્થમાં નથી નાખ્યું. પાઠમાં તો એમ છે પરમ આત્મજ્ઞાન કી ભાવનાનો અર્થ ટીકામાં નાખ્યો છે. નિજ પરમાત્મ તત્વ ભાવના ઉત્પન્ન વિતરાગ સહજાનંદ એક સુખ રસાસ્વાદ દ્રવીભૂત એનું પરિણમન મનસા ક્ષપિતમ મયા.
શું કહે છે જરીએ કે નિજ પરમાત્મા મારો પ્રભુ પૂર્ણાનંદથી ભરેલો આ આત્મા પરમાત્મા સ્વરૂપ જ આ આત્મા છે. જો પરમાત્મા સ્વરૂપ શક્તિ અને સ્વભાવે ન હોય તો પરમાત્મા ક્યાંથી થશે? ક્યાંય બહારથી આવ્યું છે? એવો જે નિજ પરમાત્મા સર્વજ્ઞ પરમાત્મા એ પર રહ્યા, એની ભક્તિ અને એને માનવામાં તો શુભ રાગ થાય. નિજ પરમાત્મા ટીકામાં છે સંસ્કૃત. નિજ પરમાત્મા તત્વ છે ને, નિજ પરમાત્મા તત્વ એના ભાવનાથી ઉત્પન્ન. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા સહજાનંદ સ્વરૂપ એવો જે પરમાત્મા નિજ સ્વરૂપ તત્વ એની ભાવના એની એકાગ્રતા. નિજ પરમાત્મા તત્વ એ દ્રવ્ય સ્વભાવ લીધો ત્રિકાળી, અને ભાવના એ વર્તમાન પર્યાય લીધી. અરે શું કહ્યું? એ નિજ પરમાત્મા તત્વ પરમ આત્મ તત્વ ઉત્કૃષ્ટ સ્વરૂપ ભગવાન પરમાનંદનો નાદ પ્રભુ પોતે વર્તમાન પરમાત્મા પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા છે અંદર. સમજાણું કાંઈ? એ નિજ પરમાત્મા તત્વની ભાવના એની અંતર એકાગ્રતા એનાથી ઉત્પન્ન છે. નિજાત પરમાત્મા સ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન. શું ઉત્પન્ન? વિતરાગ સહજાનંદ એક સુખ રસાસ્વાદ દ્રવીભૂતેન. મુનિ કે છે મને આ દશા પ્રગટી છે, એ દશા વડે હું કર્મને ખપાવું. સમજાણું કાંઈ? છે નિજ પરમાત્મા તત્વ ભાવના ઉત્પન્ન એનાથી ઉત્પન્ન. પંચ મહાવર સ્નાન ફલાણાથી ઉત્પન્ન થતો વિતરાગી ભાવ એ નહીં, એ તો રાગ છે. નિજ પરમાત્મા તત્વ ભાવના ઉત્પન્ન વિતરાગ સહજાનંદ. વર્તમાન હો રાગ રહિત સ્વાભાવિક આનંદ. એક આનંદનું સ્વરૂપ એક રૂપ જેનું વર્તમાન પણ સુખ રસાસ્વાદ એવો જે સુખના રસનો આસ્વાદ અનુભવ દ્રવીભૂત એનો દ્રવી પરિણમું આખું આખો ભગવાન આત્મા દ્રવીભૂત પરિણમો આનંદ રૂપે છે. સમજાણું કાંઈ? સુખારસા સ્વાદ દ્રવીભૂતેન પરિણમનેન. વિતરાગી સુખના આનંદના સ્વાદ રૂપે આત્મા પરિણમો. દ્રવ્યો એટલે પરિણમો હોય. થયો વિતરાગી પરમ રૂખના આનંદના સુખના સ્વાદ રૂપે અંદર થયો. પરિણમનેન મનસા અંતરથી છપી તો મયા હું તે કર્મને આ રીતે ખપાવું છું. સમજાણું કાંઈ? ઝીણી વાતું બાપુ, બહુ ઝીણું ભાઈ. લોકોને જાણે બહારથી મળી જશે. વ્રત પાળવાના, અપ્પા કરવાના, આ કરવા, એ ચારિત્ર માને. એ ચારિત્ર કેમ હોય? તો એ તો બધો વિકલ્પ રાગ છે. લોકોને તત્વની વિતરાગ માર્ગની ખબર નથી, અને મારે ક્યાંય નો ક્યાંય નહીં. એ વિતરાગ સિવાય ક્યાંય બીજી આવા છે બીજે ક્યાંય નથી. જીનેવર દેવ ત્રિલોકનાથ સિમંદર ભગવાન તો બિરાજે છે, મહાવિધેયમાં પ્રભુ બિરાજે છે. ત્યાંથી આ કુંકુંદાચાર ગયા હતા સમત 49, 2000 વર્ષ ત્યાં કુંકુંદાચાર ત્યાં રહ્યા હતા. 8 દિન રહ્યા હતા. ત્યાંથી આવીને આ બનાવ્યું છે બધું. એમાંથી આ બધાના
બીજના એનાથી જ આ બધા પરમા પ્રકાશ સમય સાર. હા હા ઓહો, શબ્દ કેટલો ભેળો છે. આ ભળી ખપાયું મેં. એ પરમ નિયમ લાભોથી લાભ કોઈ અપૂર્વ મને લાભ થયો કે એમ કે છે ને અંદર ભાઈ અપૂર્વ છે ને અંદર કચિત અપૂર્વ ઇતિ લાભ. હા, જંગલમાં મુનિ આત્માના ધ્યાનમાં મસ્ત હોય. હા હા, એમાં વાઘ આવીને કરડે બટકા ભરે છે. આનંદ 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 આનંદ, શાંતિ 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 શાંતિ. મિત્ર આવ્યો, મિત્ર. મારે શરીર જોતું નથી, એને જોવે છે. મિત્ર છે, લઈ જાઓ. વિતરાગ 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 એવા ભાવ વળી કરીને કર્મ જે આવ્યા તેને હું ખપાવું છું. હા હા, આવા ભાવ વળી નિદ્રા આવા ભાવથી થાય. હા હા, હે હે યા તપા. હા હા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 183મી ગાથાનો શેષ ભાગ આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. Jayate